नमस्कार दोस्तों, त्रिशूल न्यूज़ हर हमेशा कोई ने कोई જાગૃતતાની વાત લઈને આવતું હોય છે. સમાજને કંઈક કામ લાગે એવી વાત લઈને આવતું હોય છે. અમે હાલ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના એક ઉપનગરમાં બેઠા છે અને અહીંયાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ઇન્ડિયાના વિદ્યાર્થીઓને સ્પર્શે તેવો એક મહત્વપૂર્ણ ખુલાસો અને ખૂબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છે. શું છે આ મુદ્દો? એજ્યુકેશન લઈને ભારતના વિદ્યાર્થીઓને કેવી રીતે એજ્યુકેશન પીરસતી બિઝનેસમેન સંસ્થાઓ છેતરી રહી છે એ વિશે એક ખૂબ જ ભયાવહ ખુલાસો અને ધડાકો કરવા જઈ રહ્યા છે. અમારી સાથે જોડાયા છે કરણભાઈ, જો એક ખ્યાતનામ આઈટી કંપનીમાં અહીંયા બહુ ખૂબ જ સારા સ્ટેટસ પર નોકરી કરી રહ્યા છે અને તેમણે પોતાની જર્નીથી, પોતાની મહેનતથી કેવી રીતે મોટી કંપનીમાં નોકરી મેળવી છે એ વિશે પણ ટૂંકમાં વાત કરવાના છે. પરંતુ તેમના આ સ્ટેટસનો ઉપયોગ તેઓ જે સંસ્થામાંથી પાસ આઉટ થયા છે, જ્યાં તેમણે ડિગ્રી લીધી છે, એ સંસ્થાઓ કેવી રીતે એનો બિઝનેસ મેળવવા માટે કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે તેનો એક ખુલાસો કરવાનો છે. તો કરણભાઈ, સ્વાગત છે ત્રિશુલ ન્યૂઝના ટોક શોમાં. આપે થોડા સમય અગાઉ એક લિંક્ડઇનના માધ્યમથી એક પોસ્ટ મૂકી હતી અને એમાં એક ખૂબ જ ભયાનક ખુલાસો કર્યો હતો, પુરાવા સાથે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે વડોદરાની પારુલ યુનિવર્સિટી અને જેવી અનેક બીજી સંસ્થાઓ છે જે પોતાના એલ્યુમિનિસ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય છે, તેમની મહેનતથી ભવિષ્યમાં નોકરીઓ મેળવતા હોય છે, તેમને અલગ રીતે ચિતરીને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે અલગ અલગ ખોટી જાહેરાતો કરતા હોય છે. શું હતી આ મામલો આખો? તો અમે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને અમને એ બદલ ખૂબ જ ગૌરવ છે. પણ આજે તમે આખા દેશની અંદર ને વિદેશોની અંદરથી પણ જ્યારે વિદ્યાર્થીઓ કોલેજની અંદર આવે છે તો એ જે વિદ્યાર્થીઓને એટ્રેક્ટ કરવા માટે જે બધા બેનરો અને એડવર્ટાઇઝમેન્ટ મૂકવામાં આવે છે એની અંદર બહુ જ એક મિસલીડિંગ અને મિસગાઇડિંગ અપ્રોચ યુનિવર્સિટી તરફથી અમને જે જોવા મળી છે એના વિરુદ્ધ મેં એક અવાજ ઉઠાવ્યો છે. મારો અવાજ કોઈ પર્સનલ પારુલ યુનિવર્સિટી તરફ એકલો નથી. ગુજરાતની અંદર કે દેશની અંદર જેટલી પણ યુનિવર્સિટી હોય જે આ રીતે ખોટી રીતે મિસગાઈડ કરતી હોય લોકોને, એના અગેન્સ્ટ મેં એક અવાજ ઉઠાવ્યો છે. કે એની ટૂંકમાં માહિતી આપું તો બેઝિકલી જે લોકો વર્ષો પહેલાં કોલેજની અંદર ભણ્યા છે અને વર્ષોની મહેનત પછી આજે જે કોઈ મુકામે એ લોકો પહોંચ્યા છે, એ કંપનીના ફોટોઝ અને એ કંપનીના નામ સાથે, એમના ફોટા સાથે અને અત્યારનું એમનું હાલનું જે પેકેજ હોય એ બધી ફિગર બતાવીને વિદ્યાર્થીઓને, જે એ લોકોના પ્રોસ્પેક્ટિવ સ્ટુડન્ટ છે, એમને બધાને એટ્રેક્ટ કરવામાં આવે છે. એટલે અત્યારના વિદ્યાર્થીઓને અને એમના પેરેન્ટ્સને તો એવું જ લાગે છે કે ભાઈ આ કોલેજમાં એડમિશન લેશો તો તમને 4 વર્ષ કે 3 વર્ષના કોર્સ પછી આ બધી મોટી મોટી જે કંપનીઓ છે, વર્લ્ડની ટોપ ટિયર કંપની લાઈક એપલ, એમેઝોન, મેટા, ગૂગલ, એ બધી કંપનીઓની અંદર તમને પ્લેસમેન્ટ મળી જશે. એ ટાઈપનું એમનું એક નેરેટિવ સ્લોગન્સ અને એ ટાઈપના બેનર્સ એ લોકોના જે અમે જોયા એના તરફ અમારું ધ્યાન ગયું, એટલે આ એક અવાજ ઉઠાવ્યો છે. તમે વાત કરી પાસ આઉટ તમે કર્યું, ત્યારબાદ વર્ષોની મહેનત બાદ મોટી કંપનીમાં નોકરી મળી. તમારા ધ્યાનમાં એવો કોઈ સ્ટુડન્ટ છે જેમને પારુલના કેમ્પસમાંથી જ મોટી કંપની, જે એપલ, ગૂગલ, ફેસબુક, મેટા જે કંપનીઓ છે, એમાં પારુલના કેમ્પસથી જ નોકરી મળી ગઈ હોય? જ્યાં સુધી હું ભણ્યો ત્યાં સુધી તો મારે કોઈ ધ્યાનમાં નથી. અને હું ભણ્યો તે વખતે તો GTU સાથે એમનું ટાઈઅપ હતું, ત્યાર પછી યુનિવર્સિટી બની. અને ત્યાર પછી પણ અત્યાર સુધી જો કોઈ એવું હોત તો યુનિવર્સિટીએ સામેથી એમનો ફોટો મૂક્યો હોત, નહીં કે 2003માંથી જે પાસ આઉટ થયો હોય અને આજે 2003ની બેચનો, એટલે મતલબ 2006-07માં એ પાસ આઉટ થયો હોય તો એના ફોટા મૂકીને જો એ લોકો માર્કેટિંગ કરતા હોય તો જો ખરેખર એમને જ પ્લેસમેન્ટ અપાયું હોય પારુલમાંથી સીધું જ એપલ, એમેઝોનની અંદર, તો એ લોકો એમના જ ફોટા ના મૂકે. 100%. અત્યારે કહેવાય છે કે દિખતા હે વહી બિકતા હે, તો કંઈ પણ દેખાડી દેવાની આ નીતિ જે યુનિવર્સિટી કોલેજોની જે રહી છે એનાથી ખરેખર ભવિષ્ય અધૂરું છે. મારે ખાસ એ જાણવું છે, તમે પારુલમાંથી પાસ આઉટ કર્યું, અમે લગભગ 5-7 વર્ષ પછી તમને જોબ મળી. આ સમયગાળા દરમિયાન તમારો સ્ટ્રગલ પીરિયડ અથવા તમે કેવા એક્સપિરિયન્સ મેળવા આ સમયગાળા? મારા એક્સપિરિયન્સ શું કહું તો પારુલમાંથી જ્યારે હું ભણીને બહાર નીકળ્યો ત્યારે મને કેમ્પસમાંથી રિક્રુટમેન્ટ થયું હતું અને વડોદરાની એક કંપની છે
એની અંદર મને પ્લેસમેન્ટ મળ્યું છે. એ કોલેજના પ્લેસમેન્ટ ડ્રાઈવની મહેનતથી મને મળેલું છે. પણ ત્યાર પછી ત્યાં મેં લગભગ વર્ષ 1.5 વર્ષ જેવું કંઈક કામ કર્યું ને ત્યાર પછી હું મારા બધા ફેમિલી સિચ્યુએશન્સ ને બધી બદલાઈ તો મારે વિદેશ આવવાનું થયું. અને અહીંયા આવ્યા પછી પણ મેં ઘણી મહેનતો કરી છે અને ત્યાર પછી અલગ અલગ કંપનીઓની અંદર એક્સપિરિયન્સ લઈને આજે હું જે તે કંપનીમાં છું ત્યાં હું આજે પહોંચ્યો છું. એટલે એની અંદર સિંહ ફાળો ખરો કોલેજનો, કારણ કે એણે અમને ભણાવ્યા છે, અમે એનું ગૌરવ લઈએ છીએ. પણ એનો મતલબ એવો નહીં કે કોલેજ સીધો દાવો એવો કરી દે કે ભાઈ અમે આને પ્લેસમેન્ટ અપાવ્યું. અને હું મારા એકલાની વાત નથી કરતો, એવી રીતે જેટલા લોકોના પણ ફોટા તમે બેનર પર જો એ બધાની જ આવી એક જર્ની છે. એ લોકો પણ પારોલમાંથી 2000 ધારો કે 7-8 ની અંદર 10 ની અંદર જ્યારે નીકળ્યા હોય ભણીને ત્યાર પછી એ લોકોએ કેટલી એક્ઝામો આપી હોય, કોમ્પિટિટિવ એક્ઝામો આપી હોય, એક્સપિરિયન્સ લીધા હોય, પછી એ અમેરિકા આવવા માટે સ્ટુડન્ટ વિઝાની તૈયારીઓ કરી હોય, અહીં આવીને ભણ્યા હોય, લાખોની ફી ખર્ચી હોય અને ત્યાર પછી ઘણી બધી કંપનીઓની અંદર જઈને ઘણો બધો અનુભવ ભેગો કરીને આજે એમની પોતાની મહેનતથી એમેઝોન, એપલ, ફેસબુક જેવી મોટી કંપનીઓની અંદર પોતે પ્લેસમેન્ટ મેળવતા હોય તો એની સામે જ્યારે કોલેજ સીધો દાવો કરી દે છે એ ખોટું છે. યસ, આ બિલકુલ ખોટું છે. ગુજરાતની નહીં, ભારતની ઘણી કોલેજો આ પ્રકારનું કૃત્ય કરી રહી છે. તેની સામે કરણ પટેલ નામની એક ચિનગારી અત્યારે ઊભી થઈ છે. મારે માત્ર ખાલી આટલું જ નથી જાણવું કે મિસયુઝ કરવામાં આવે છે પ્લેસમેન્ટ્સના ફોટોઝનો અને તમારી જેવા એક્સપિરિયન્સ અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સનો. મારે એ પણ જાણવું છે કે અત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ જ નહીં, ભારતના વિદ્યાર્થીઓ આંધળી દોડ મૂકી છે. વિદેશમાં સારી નોકરી છે, સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે અહીંયા પહોંચ્યા, તમે બધા સ્ટુડન્ટ્સને જોવો છો, બધાના નસીબ તમારી જેવા નહીં હોય. હા, એટલે વિદેશમાં આવીને પોતાની જાતને સ્થાપિત કરવી એ એક બહુ સારું એસ્પિરેશન છે. ઘણા લોકોને હોય ને તેને એ હોવું સારી વાત છે. પણ જે તમે કીધું કે આંધળી દોટ મૂકી છે એટલે કે ભાઈ કોઈ ગયું એટલે આપણે બી જતા રહીએ ને આપણે બી થઈ જઈશું, તો એ બહુ સબ્જેક્ટિવ મેટર થઈ જાય. લોકોએ પોતાની રીતે રિસર્ચ કરવું જરૂરી બને છે આની અંદર. કારણ કે વિદેશની અંદર આવ્યા પછી પણ એવું નથી કે તમે કોઈ બી કોલેજની અંદર એડમિશન લઈ લો અને ગમે તેવો કોર્સ કરી લો તો તમને અહીંયા એકદમ અશ્યોરન્સ વાળી સારી પોસ્ટ મળી જ જશે. એટલે અહીંયા આવવા માટે પણ મહેનત એટલી જ લાગે છે. મહેનત કરીને તમે અહીંની સારી યુનિવર્સિટીની અંદર એડમિશન લો, અહીંયાના જે રેન્કિંગ છે એ પ્રમાણે તમે અહીંની ટોપ ટિયર કોલેજોની અંદરથી તમે ભણો તો તમને અહીંયા પણ સારી સફળતા મળે જ છે. એટલે એસ્પિરેશન હોવું સારી વાત છે, પણ ગાડરિયો પ્રવાહ જેમ તમે કહો છો એમ કે ભાઈ જ્યાં મળ્યું ત્યાં પણ મને ખાલી ત્યાં જવું છે એ રીતે કદાચ જો કોઈ આવતા હોય તો એમણે 2 વખત વિચાર કરીને પછી આવવું જોઈએ. એ મારો એક પર્સનલ ઓપિનિયન છે, પણ એ આઈ એમ લિવિંગ અપ ટુ ધેમ. યા શ્યોર. તમારો જે અવાજ અત્યારે ઉઠ્યો છે આનાથી તમારા પર્સનલ લાઈફ પર કોઈ ઇફેક્ટ પહોંચી છે ખરી? 100%. કારણ કે જ્યારે મેં આ વસ્તુનો અવાજ ઉઠાવ્યો એ પહેલાં મેં કોલેજના મેનેજમેન્ટને અને અમારા જે પણ ત્યાં કોન્ટેક્ટ્સ હતા એ બધાને કીધું હતું કે ભાઈ આ તમે મિસગાઈડ કરો છો છોકરાઓને, એ થોડુંક તમે ના કરો તો સારું. પણ એમને સુધી અમારો અવાજ પહોંચ્યા નહીં. અને પછી જ્યારે મેં અવાજ ઉઠાવ્યો તો હવે બધી રીતે કેમ કરીને મારો અવાજ દબાવું. હવે અત્યારે અમારા પેરેન્ટ્સને ફોન જાય છે, જેમ કે અમે નાના પેલા છોકરા હોય સ્કૂલના ને તમે કેવું પેરેન્ટ્સને વાત કરે એવી રીતે અમારા પેરેન્ટ્સને ઉપર ફોન જાય ને અમારા પેરેન્ટ્સ પછી અમને પ્રેશર કરે કે ભાઈ તમે તારે શું આ બધાની અંદર માથાકૂટ કરવાની જરૂર છે. પણ મેં ખાલી એક અવેરનેસ ક્રિએટ કરવા માટે કર્યું છે. મારે કોઈ પારુલ યુનિવર્સિટી સાથે દુશ્મનાવટ છે નહીં. હું ત્યાંથી ભણેલો છું અને હું એનું ગૌરવ લઉં છું. પણ જેમ તમારો સવાલ છે કે ભાઈ પર્સનલ લાઈફ પર ઇફેક્ટ પડી છે, તો થોડા ઘણા અંશે પડી છે. ઘણા બધા લોકોના ફોનો આવે છે, કોઈ અનનોન લોકોના બી અમારા ઘર પરિવારના લોકો પર ફોન આવે છે. એ બધું જે કોઈ કરી રહ્યું હોય તે બધું ખોટું થઈ રહ્યું છે, પણ થઈ રહ્યું છે. ખોટું કરવા વાળાને ખોટું કર્યાનો પસ્તાવો હોવો જોઈએ અને સુધરવું જોઈએ. પણ જે સીનાચોરી કરવામાં આવી રહી છે સખત ખોટું કહેવાય. અને અમે પણ આ તમારી સાથે જે કંઈ દબાણ કરવામાં આવી રહ્યું હોય કે તમને ફોન કરવામાં આવી રહ્યો હોય તે ઘટનાઓને પણ અમે વખોડીએ છીએ અને તમારી હિંમતને પણ અમે દાદ દઈએ છીએ. ખાસ રિક્વેસ્ટ છે દર્શક મિત્રોને પણ, તમારા ઘરે સ્ટુડન્ટ્સ હોય, તમારા મિત્રો સ્ટુડન્ટ્સ હોય જે કોલેજોમાં એડમિશન આવા હોર્ડિંગ્સ જોઈને લેતા હોય છે, તેઓ ખાસ તેમનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી તપાસે
અને અત્યારે ઓપન પ્લેટફોર્મમાં તમામ માહિતીઓ અવાઇલેબલ હોય છે. જેમ લિંક્ડઇનમાં કરણભાઈ વાત કરી, લિંક્ડઇન તપાસો, કોઈ પણ વિદ્યાર્થીઓના નામ લખો એટલે તરત આવી જવાનું છે. તો તપાસીને ગૂગલ સર્ચ કરીને 2 વ્યક્તિઓને પૂછીને આગળ વધો અને તમારું કેરિયર બનાવો અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો, એવી શુભકામનાઓ. અને કરણભાઈ, તમે અમારી સાથે જોડાયા, અગત્યનો અમેરિકા જેવા સિટીમાં તમે અમને ટાઈમ આપો એના માટે ખૂબ ખૂબ આભાર. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.